અને અખૈયા ભગતને કઠિયારા ભગતે જે દીકરી ડાલીબેન હોપા હતા, અખૈયા ભગતના આંગણે ડાલીબેન દિવસે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી બેન ડાલી દિવસે વધે. અને ડાલીબેન એવા પરિવારમાં આવ્યા છે કે ભક્તિભાવ વાળો પરિવાર હતો. અખૈયા ભગત રામદેવજી બાપાના પરમ ભગત હતા, અને એની દીકરીમાં આ સંસ્કાર ઉતર્યા છે. અને જ્યારથી ડાલીબેન સમજણા થયા ત્યારે દરરોજ ગૌશાળાની અંદર, રણુજાની ગૌશાળાની અંદર ગાયને સાંડલો કરવા જાય છે. રણુજાની ગૌશાળાની અંદર એક રામેતી ગાય હતી અને એક માનેતી ગાય હતી. અને રોજ ડાલીબેન ગૌશાળાની અંદર ગાયોને સાંડલો કરવા માટે જાય છે. અને દરરોજ સવારે ડાલીબેન ગૌશાળાની અંદર ગાયને સાંડલો કરવા જતા જોઈ જાય છે. જે ગાયનો ગોવાળ હતો એ દરરોજ ડાલીબેનને જોવે છે. અને ડાલીબેન સાંડલો કરતા હોય છે, અને ગોવાળીઓ આ શું વિચાર કરે? આ દીકરી બા કાયમ ગૌશાળામાં સાંડલો કરવા આવે છે. ચાલ અત્યારે હું રામદેવજીને કહું. આવી રીતે રામદેવજી બાપા રંગમહેલની અંદર બેઠા હોય છે, અને આ બાજુથી ગોવાળ ધીરે ધીરે ચાલ્યો આવે છે. અને રામદેવજી બાપાને નમસ્કાર કરી અને ગોવાળ આ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો? રામદેવજી બાપા, આપણી ગૌશાળામાં એક દીકરી કાયમ રામેતી ગાયને સાંડલો કરવા આવે છે. અરે ભાઈ, તે કોની દીકરી છે એ તમને ખબર છે ભાઈ? એ તો ખબર નથી પીધી. અરે હા ભાઈ, તો હું એ મારી જાત જ તેને પૂછી દઉં. બહુ સારું. આવી રીતે બીજા દિવસના સૂર્યનારાયણ ઉદય થાય છે, અને ફરીવાર ડાલીબેન ગાયનો સાંડલો કરવા આવે છે. અને આ બાજુ રામદેવજી બાપા પણ આ ગૌશાળાની અંદર આવે છે. અને ડાલીબેનને જોઈ અને ડાલીબેનને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? અરે રામદેવજી બાપુ, આ દીકરી કાયમ આપણી રામેતી ગાયને સાંડલો કરવા આવે. બહુ સારું, તો હું તેને પૂછી દઉં કોની દીકરી છે. બહુ સારું. અરે હા બેન, હા દીકરી, તમારા માતા પિતાનું નામ શું છે? on
ડાલી બાય મારું નામ આજ કૈયા ભગતની હું તો દીકરી રે આ. અરે હા પ્રભુ, હું અખયા ભગતની દીકરી છું અને મારું નામ ડાલીબાઈ છે. અરે હા દીકરી, તારા બાપુજીને બધા અખયા ભગત એમ કેમ કહે છે? અરે હા પ્રભુ, એ વિશે તો હું કશું નથી જાણતી, પણ મારા બાપુ રામદેવજી બાપાના ભગત છે અને મારા ઘરે રામદેવજી બાપાનું સ્થાપન છે, તેથી જ તેના બધા અખયા ભગત કહે છે. અરે દીકરી, તારે ગાયનો ચાંદલો કરવાનો વ્રત છે દીકરી? અરે ના પ્રભુ, મારે ગાય માતાને સાંડલો કરવાનું વ્રત તો નથી, પણ જ્યારે હું ગાય માતાને સાંડલો કરવા આવું છું ત્યારે તમારા દર્શનનો લાભ મળે છે પ્રભુ. અરે દીકરી, તો આ તારી કંકાવટીમાં કંકુ છે, તો તમે મને ચાંદલો કરો. અરે ના પ્રભુ, અમારાથી તમને જો અડાઈ ગયું હોય તો તમારે નાવું પડે પ્રભુ, નાવું પડે. અરે ના દીકરી, આવું ના બોલો, મારે મન તો બધા સરખા છે દીકરી. આજ તમે મને ચાંદલો કરો અને આજથી હું તમને મારી બહેન માનું. સારું. આજ અંકુરે ચોખાથી સાંદલો છોડ્યો રે યાર. અને હૈયે મને હરખ ન માય. આજ અંકુરે ચોખાથી સાંદલો છોડ્યો રે યાર. અને હૈ મને આજ હરક ન માય. આજ કંકુરે તો નાતી ચાંદલો સોહળિયો રે આ. આંધળો સોયડો છે બેને વીરને રે યાર. અને યાદથી ન પૈડા તમે મારા વીર. આજ આંધળો સોયડો છે બેને વીરને રે યાર. અને યાદ તે આનલે આજ બની જા મારા બે. આજ સાંજલો તો ડરે બેને ભાઈને રે. અરે હા પ્રભુ, હું આજથી તમારી બેન બની છું અને તમે મારા ભાઈ બન્યા છો. અરે હા બેન, આજથી તું મારી બેન અને હું તમારો ભાઈ બેન. અરે હા રામાપીર બાપા, તો મારા ઘરે મારા માતા પિતા મારી ઘરે વાટ જોતા હોય તો હું ઘરે જાઉં. અરે હા બેન, તમે ઘર તરફ ચાલતા થાવ, તમારા માતા પિતા તમારી વાટ જોતા હશે. આવજે બેન, આવજો વીરા. આવજે બેન. આવી રીતે રામદેવજી બાપાએ ડાલીબેનને સાંડલો કરવાનું કીધું છે અને ડાલીબેને રામદેવજી બાપાને સાંડલો કર્યો છે અને રામદેવજી બાપાએ ડાલીબેનને બેન બનાવ્યા છે અને રામદેવજી બાપાએ ડાલીબેનને બેન બનાવ્યા છે. આવી રીતે ડાલીબેન એમના ઘર તરફ ધીરે ધીરે ચાલા જાય છે અને આ બાજુ અજમલ રાજા કચેરી ભરી અને બેઠા હોય છે અને કચેરીની અંદર રામદેવજી બાપા ધીરે ધીરે ચાલ્યા આવે છે અને રામદેવજી બાપા આ બાપુજીને પ્રણામ કરી અને રામદેવજી બાપા આજ અજમલ રાજાને શું કહેવા લાગ્યા છે? અરે પિતાશ્રીને પ્રણામ. અરે હા પિતાશ્રી, આપણા રાજમહેલની અંદર અખયા ભગતની દીકરી છે
કે રોજ આપણી ગાયને ચાંદલો કરવા આવે છે, તો તેને આપણી ગૌશાળામાં રાખી લઈએ તો નહીં?